રાજધાની દિલ્હીમાં મંગળવાર સવારથી થઈ રહેલા ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા છે અને ટ્રાફિક જામની સમસ્યા પણ વધી છે. દક્ષિણ દિલ્હીના કાલકાજી વિસ્તારમાં વરસાદને કારણે એક દર્દનાક દુર્ઘટના બની છે, જ્યાં એક મોટું ઝાડ રસ્તા પર પડી ગયું હતું. મળતી માહિતી મુજબ કાલકાજીના બી બ્લોક પારસ ચોક નજીક એક મોટું લીમડાનું ઝાડ અચાનક રસ્તા પર પડી ગયું. આ ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક બાઇક સવાર પિતા પુત્રી આ ઝાડ નીચે દબાઈ ગયા હતા. અકસ્માતમાં 50 વર્ષીય સુધીર કુમારનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમની પુત્રી પ્રિયા ગંભીર રીતે ઘાયલ થઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઝાડ પડવાથી નજીકથી પસાર થઈ રહેલી એક કારને પણ નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને પ્રશાસનની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જેસીબીની મદદથી ઝાડને હટાવવાનું કામ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થઈ છે.